ગામ શહેરોમાં જનસમૂહ દ્વારા આનંદ શ્રદ્ધાભેર ઉજવાતો ગણેશ મહોત્સવ. ગણેશ ચતુર્થી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગામ શહેરમાં પંડાલોમાં સ્થાપિત થનાર ગણેશજીની આગમન યાત્રાઓમાં સૌ આનંદભેર વિઘ્નહર્તાને આવકારી રહેવાનો માહોલ છવાયો છે. આપણા દેશમાં પૌરાણિક સમયથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવાય છે. શાસ્ત્ર અનુસાર બાલ ગણેશજીએ શિવજીને ઘરમાં પ્રવેશતા અટકાવતા ક્રોધિત શિવજીએ ગણેશાજીનું મસ્તક છેદી નાખ્યું. માતા પાર્વતીના આક્રંદથી પૃથ્વીલોકમાં ઉથલપાથલ મચી ગઈ. અંતે દેવાદિદેવે હાથીનું મસ્તક ગણેશજીના શરીર પર સ્થાપિત કર્યું અને તેમને પ્રથમ પૂજ્ય તથા વિઘ્નહર્તા બનાવવાના આશીષ આપ્યા. ત્યારથી દરેક શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીથી કરવાની પરંપરા શરૂ થઈ. ઇતિહાસમાં નજર માંડીએ તો ગણેશ ચતુર્થીએ સામૂહિક રૂપે ઉજવવાની શરૂઆત 1893માં પુણેમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે કરી હતી. બ્રિટિશ શાસનના સમયમાં દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે આ તહેવારને ધાર્મિકતાથી સાથે સામાજિક મેવાવડા સ્વરૂપ આપ્યું. ત્યારથી મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ભવ્ય રીતે ઉજવણી શરૂ થઈ. ત્યારબાદ દેશભરમાં ગણેશોત્સવ ભવ્યતાથી ઉજવાય છે. ગણેશોત્સવ સામાન્ય રીતે 1.5 દિવસથી લઈને 3, 5, 7 અને 10 દિવસ સુધી ઉજવાય છે. ગણેશજી બાળકોમાં ગણેશા તરીકે પણ ઓળખાય છે. ગણેશજીની પ્રતિમાને વિસર્જન યાત્રા સમયે ગણપતિ બાપ્પા મોર્યાના જયનાદ સાથે વિઘ્નહર્તાને વિદાય અપાય છે અને આવતી વર્ષે વહેલા આવજોની ભાવિકજનો દ્વારા દાદાની વિનવણી કરાય છે. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.